હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આજનો આપણો ટોપિક છે ટ્રાન્સલેશન, મતલબ ભાષાંતર. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ માટે આજે આપણે ડિસ્કસ કરીશું. તમે કોઈ પણ એક્ઝામ માટે તૈયારી કરતા હોય, જીપીએસસી, સીસી, મેન્સ કે એસઆઈ, પીએસઆઈ, બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજનો પહેલો ટોપિક અને પહેલો વીક આપણે વીકલી જશું, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આ યુટ્યુબમાં લાસ્ટ સ્ટ્રેટેજી વિડીયો આપેલો છે. સ્ટ્રેટેજી વિડીયોમાં આપણે ડિસ્કસ કરેલું છે કે આપણે વીકલી એક ટોપિક ઉપાડીશું, બંનેનું ગુજરાતી અને ઇંગ્લિશ બંને સબ્જેક્ટનો એક ટોપિક ઉપાડીશું અને સેમ ટોપિક લાઈક ફોર એક્ઝામ્પલ આજે આપણે ટ્રાન્સલેશન ભાષાંતર ચેક કરવાના, તો બંને માટે આપણે ડિસ્કસ કરીશું. કારણ કે બંનેના લોજિક સેમ જ હોય છે, લોજિકમાં કંઈ ફરક નથી હોતો. એટલા માટે આપણે એક એક ટોપિક સાથે કરીશું. એટલા માટે આપણે બંને પેપર ગુજરાતી અને ઇંગ્લિશ સાથે સાથે કમ્પ્લીટ થવા માટે, કારણ કે લોજિક સેમ છે, માત્ર ભાષા જ બદલે છે. અને એ ભાષા આપણે સ્ટ્રોંગ કેમ કરવી એ પણ આગળ જતાં આપણે વાત કરીશું. આ સિરીઝનું મેં નામ આપ્યું છે એવરી ટોપિક ઇમ્પોર્ટન્ટ સિરીઝ. એટલા માટે જોડાયેલા રહેજો. સાથે જેટલું કહેવામાં આવે એટલું મહેનત કરતા રહેજો. દિવસની તમારી 30 મિનિટથી 35 મિનિટથી વધારે નહીં જાય, પણ આમાં તમને બહુ જ બધો ફાયદો થશે. એક મહિનામાં તમે બંને પેપરનું 50% કમ્પ્લીટ કરી ચૂક્યા હશો. એટલા માટે ખાસ એક વસ્તુ છે કે ખાલી હાર્ડવર્ક, પ્રેક્ટિસ, ક્લાસીસ, ટેસ્ટ સિરીઝથી કશું જ નથી થવાનું. પણ જો રાઇટ સ્ટ્રેટેજી હશે તો સક્સેસ તમને ચોક્કસ મળશે. એ કોઈ પણ એક્ઝામ હોય, તમે ગમે તે એક્ઝામ આપતા હોય, હવે બધે જ મેઇન્સ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. એટલા માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે થોડું સ્પીડમાં લઈશું અને આજે આપણે પોસિબલ હશે તો બંને કરીશું અથવા તો એક ડિસ્કસ કરીશું. એક આપણને સમજાઈ જશે એટલે બીજું સમજવું અઘરું નથી, માત્ર ભાષાનો જ ફેર છે. ટ્રાન્સલેશન તમે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કરો કે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કરો, કંઈ જ ફરક નથી પડતો. હવે આપણને બધાને ખબર છે કે આ બંનેના સિલેબસમાં તો છે જ. હવે પીએસઆઈ મેઇન્સની સિલેબસમાં પણ ઇંગ્લિશના પેપરમાં ગુજરાતી ટુ ઇંગ્લિશનું ટ્રાન્સલેશન એડ થઈ ગયું છે. એટલે ત્યાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ફર્સ્ટ ઓફ ઓલ સોરી બેકગ્રાઉન્ડ નોઇઝ માટે. હવે આપણે સીસી મેઇન્સના ગ્રુપ એની મેઇન્સના સિલેબસની વાત કરીએ તો ઇંગ્લિશના પેપરમાં ટ્રાન્સલેશન છે 10 માર્કનું, જ્યારે ગુજરાતીના પેપરમાં ટ્રાન્સલેશન છે 10 માર્કનું. મતલબ કે થોડું ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કારણ કે બધા લોકો આને ઇગ્નોર કરશે. અને હું આગળ જતો સમજાવીશ તમને કે આ બધા માટે કેમ ઇગ્નોરેબલ વસ્તુ હોય છે. કારણ કે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. ટાઈમ કન્ઝ્યુમિંગ એટલા માટે હોય છે કારણ કે લોકોને પ્રેક્ટિસ નથી કરતા. એકદમ સિમ્પલ, એકદમ ઇઝી અને એકદમ શાંતિથી માર્ક આવે એવી વસ્તુ છે. અને શા માટે ઇમ્પોર્ટન્ટ છે? પહેલી વાત તો આમાં કોઈ સ્કિલ જ જોઈએ છે, કોઈ નોલેજની જરૂર જ નથી. શું નોલેજ જોઈએ તમારે ભાષાંતર કરવા માટે? તમને એક ફકરો આપી દીધો છે 10-12 લીટીનો, તમારે એમાંથી ગુજરાતી અથવા તો અંગ્રેજી કરવાનું છે. આમાં શું નોલેજની જરૂર છે તમારે? હા, હવે કોઈ કહેશે કે શબ્દો જોઈએ, તો એટલું તો વાંચતા જોઈએ કે આપણને શબ્દો આવડતા હોય. અને શબ્દો કેમ આગળ વધારવા, મતલબ કેમ આપણે એનું નોલેજ બેંક વધારવી, એ પણ તમને આગળ જતા હું આ જ વિડીયોમાં ડિસ્કસ કરી દઈશ. એટલા માટે જોડાઈ રહેજો. હવે પહેલાં આપણે ભાષાંતર અથવા તો ટ્રાન્સલેશન સમજવા માટે એક ભાવાનુવાદ શબ્દ સમજવો બહુ જરૂરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભાષાંતર એટલે આપણને ખબર છે, કોઈ સ્ટેટમેન્ટ આપ્યું એનું આપણે ગુજરાતી કર્યું તો એ ભાષાંતર. જેમ છે તેમ જ, તેમાં કાળ નથી બદલતા, તેમાં આપણે વાક્ય રચના નથી બદલતા, બધું સેમનું સેમ જ રાખીએ છીએ. પણ ભાવાનુવાદ વસ્તુ અલગ છે. ભાવાનુવાદ એટલે કે તમે ભાષાંતર કરો છો પણ એ સેમ લાઈનમાં તમે નથી જતા. તમે માત્ર વાત કહી દીધી છે, તેનો હાર્દ તમે કહી દીધો છે કે ભાઈ આમાં આ વસ્તુ કહેવા માંગે. હવે ભાવાનુવાદ ભાષાંતરમાં કેટલો ફરક? તમે ભાવાનુવાદ કરતા હોય ત્યારે જે પણ ઉદાહરણો આપેલા હોય સમજાવવા માટે, એ તમે ઉડાડી દો કે ઉદાહરણની કંઈ જરૂર નથી. લાઈક ફોર એક્ઝામ્પલ, કોઈ એવું કહે કે ભાઈ આજે હું ટ્રેનની ગતિએ મેં ગાડી ચલાવી, તો હવે ટ્રેનની ગતિ એ એક ઉદાહરણ છે. તેને તમે ભાષાંતરમાં ઉડાડી શકો અને ઇંગ્લિશમાં તમે એટલું જ લખી શકો કે આઈ ડ્રાઈવ વેરી ફાસ્ટ ટુડે, મતલબ એ રીતે. એટલા માટે ઉદાહરણ તમે ઉડાડી દીધું. સમજણો ઉડાડી દો કે કોઈ પણ એક વાક્યને સમજાવવા માટે એક બીજી સમજણ આપેલી હોય, સમજણને તમે ઉડાડી દો. વાક્ય પુનરાવર્તન થતું હોય કે ઘણી વખત તમે વાંચતા હોય કે ભાઈ બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ, તો અહીંયા એક સ્ટેટમેન્ટ સમજાવી દીધું, પછી લખે ઇન અધર વર્ડ્સ ને બીજી વખત સેમ સ્ટેટમેન્ટ સમજાવે. તો આ બંનેનો હાર્દ એક જ છે, એને તમે એક જ લાઈનમાં કહી દીધું. એટલે વાક્ય પુનરાવર્તન નથી કરતા આપણે. ઘણીવાર કવિ પ્રતિભા હોય છે. ફોર એક્ઝામ્પલ કે મારી પ્રિયતમાનું ચહેરું ચંદ્ર જેવો સુંદર લાગતું હતું. હવે ઠીક છે, હવે ચંદ્ર જેવો આપણે ઉડાડી દઈએ, એની કંઈ જરૂર નથી. આપણે કવિ નથી બનવાનું, આપણે હાર્દ જળવાનું છે. એટલે સીધું આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશનમાં એટલું જ એમ કે મારી પ્રિયતમા બહુ સુંદર હતી, એ હાર્દ જળવાઈ ગયો એનો. છેલ્લે એ વખાણ જ કરતો હતો. આમાં કોઈ માર્ક નથી ઉડવાના તમારા, બિલીવ કરો મને. લાસ્ટમાં કીવર્ડનો યુઝ. હવે ઘણી વખત કેવું હોય છે કે એમાં એવું લખેલું હોય છે કે ભાઈ ગવર્મેન્ટની આ પોલિસીથી સ્ત્રીઓના સ્ટેટસમાં વધારો થયો સમાજમાં, સ્ત્રીઓ આગળ આવી. તો આ જેટલી લપ છે એને એક શબ્દમાં લખી શકાય, સ્ત્રી સશક્તિકરણ. એટલા માટે કીવર્ડનો યુઝ કરવો. તો આ બધી વસ્તુને શું કહેવાય? ભાવાનુવાદ. હવે આ તમને કોઈ શાયદ નહીં સમજાવે કે ભાવાનુવાદ અને ભાષાંતર કઈ રીતે અલગ છે, પણ એકવાર આ વસ્તુ તમને સમજાઈ જશે કે ભાવાનુવાદ શું છે, તમારા માટે ટ્રાન્સલેશન ડાબા હાથની વસ્તુ બની જશે. એકદમ સિમ્પલ, એકદમ ઇઝી. કઈ રીતે આપણે આગળ વાત કરીશું. ઇંગ્લિશમાં કોઈ ફરક નથી પડતો.
શા માટે ફરક નથી પડતો? બિકોઝ એમાં ભાવાનુવાદ આપણે કરી શકીએ એવો આપણે ફર્સ્ટ લેવલનું ઇંગ્લિશ શીખ્યા નથી. હાલ પૂરતી હું વાત કરું છું. એટલા માટે હાલ આપણે ડિસ્કસ નહીં કરીએ. અને ઇંગ્લિશમાં ગુજરાતી કરો, ગુજરાતીમાં ઇંગ્લિશ કરો, બંનેમાં આ વસ્તુ કામ આવશે તમને. ભાવાનુવાદ કઈ રીતે કરવું. હવે બેઝિક અમુક રિક્વાયરમેન્ટ છે ટ્રાન્સલેશન માટેની, એ પછી કોઈ પણ હોય. તમને માર્ક્સ માત્ર રિક્વાયરમેન્ટ પર જ મળશે. હવે તમે કેટલી મહેનત કરી એ કોઈ એક્ઝામિનરને ખબર નથી. તમે જે 10 કે 12 લીટી લખી છે એમાં એમને શું દેખાય છે, એમની રિક્વાયરમેન્ટ્સ કમ્પ્લીટ થઈ છે કે નહીં, તેના પર જ એને માર્ક મળવાના છે. તમને માર્ક મળવાના છે, તેઓ માર્ક આપવાના છે. તો એ જરૂરિયાત શું છે એ આપણે જરા ચેક કરી લઈએ. પહેલા ગુજરાતીની વાત કરીએ. મતલબ કે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરશું તો કઈ જરૂરિયાતો અમુક હોવી જ જોઈએ. તો પહેલું વ્યાકરણ. આપણે સ્ટ્રેટેજી લેક્ચરમાં બહુ જ ડેપ્થમાં વાત કરી હતી કે વ્યાકરણ શા માટે આખા પેપર માટે જરૂરી છે. ફરીથી તમને યાદ કરાવી દઉં કે કેમ વ્યાકરણ પહેલું લખ્યું મેં. તમને એવું લાગતું હશે કે બંને પેપરમાં વ્યાકરણ 10 માર્કનું જ છે. પણ જો તમને એવું જ લાગતું હોય તો તમારી સમજ થોડી ભૂલ ભરેલી છે. કારણ કે આ 10 માર્કનું ગ્રામર માત્ર માર્ક માટે છે. પણ હકીકતમાં જો ગ્રામર સરખું કરશો તો બાકીના જે 90 માર્ક્સ છે એમાં એ ઝળકશે. કઈ રીતે સમજાવું તમને. હવે અહીંયા તમે ટેન્સીસ કરી લીધા. તમને ટેન્સીસના 4 ઓપ્શન આપે અથવા તો ટેન્સીસ જણાવવાનું કે તમે જણાવી દો, તમે સુધારી પણ શકો. પણ જો ટેન્સીસ તમે વાક્યમાં સરખી રીતે સમજ્યા નહીં હોય તો આ જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બધામાં તમે ભૂલ કરશો. એનો સીધો ઇમ્પેક્ટ તમારા માર્ક પર થશે કે તમને ટેન્સીસ આવડતા જ નથી એટલે તમારા આ 10 માર્કની ઇમ્પેક્ટ તમારા બીજા 90 માર્ક પર થશે. એટલા માટે આ જે પોર્શન છે એને માત્ર 10 માર્ક માટે જ નહીં પણ પૂરા 100 માર્ક માટે તૈયાર કરવો. સેમ વસ્તુ અહીંયા છે ગુજરાતીમાં. તમને શુદ્ધ વાક્ય વિશે ખબર હશે કે શુદ્ધ વાક્ય કોને કહેવાય, તો જ તમે બીજા 90 માર્કમાં શુદ્ધ વાક્યનો પ્રયોગ કરી શકશો. ત્યારે જ તમારી ભાષા શુદ્ધ હશે ને ત્યારે જ તમને આ 90 માર્કમાં માર્ક મળશે. એટલા માટે ગ્રામર હજી બાકી હોય તો જલ્દીથી કરી લો, સૌથી પહેલા કરી લો. 10 માર્ક રોકડા તો મળશે પણ બાકીના 90 માર્કમાં તમારી ઇમ્પેક્ટ વધી જશે. એટલા માટે ગ્રામરને પહેલા ડેપ્થથી અને સરસ રીતે સારી રીતે કરો. હવે આગળ વધીએ. પહેલું વ્યાકરણ, બીજું શબ્દકોશ. હવે એ ક્યાંથી લાવો તો ઓબ્વિયસલી છે ન્યૂઝપેપર છે ત્યાંથી આપણને નવા શબ્દો મળી જશે. એના સિવાયમાં તમારું પૂરું રીડિંગ શાયદ ગુજરાતીમાં અથવા તો અંગ્રેજીમાં જ હશે. અને જો ના હોય, જે લોકોનું ગુજરાતીમાં રીડિંગ હોય એમાં આપણે અહીંયા વાત કરીશું કે એમને ક્યાંથી લાવવો વોકેબ્યુલરી. હવે જે લોકોનું રીડિંગ હકીકતમાં ઇંગ્લિશમાં છે એમને ગુજરાતીના વાક્યો ક્યાંથી લાવવા? તો સિમ્પલ વસ્તુ છે કે એમને એકાદું ન્યૂઝપેપર રીડ કરવું. અને જે લોકો ગુજરાતીમાં તૈયારી કરે તેમને પણ એક ન્યૂઝપેપર કમ્પલસરી છે, વાંચવું જ પડશે. ત્રીજી વસ્તુ પ્રેક્ટિસ. એ પણ દાનત થશે અને તો જ આવડત આવશે. આ 3 વસ્તુ મિક્સ થશે તો જ તમને માર્ક આવશે. સિમ્પલ વસ્તુ છે. અને જ્યારે આ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થશે તો જ તમને માર્ક આવશે. હવે ઇંગ્લિશમાં વાત કરીએ કે ઇંગ્લિશ ઘણા બધા લોકોને ઇંગ્લિશ મતલબ કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું આ આપણને ઘણા બધા અઘરું લાગતું હોય. શું કામ? એના 2 રીઝન છે. એક તો આપણું ગ્રામર બહુ જ પુઅર હોય છે, ખરાબ હોય છે. અને બીજું આપણી પાસે વોકેબ્યુલરી મતલબ શબ્દો નથી હોતા. એટલા માટે આપણને બહુ જ ખરાબ લાગે છે. શબ્દોની વાત આપણે આગળ જતા કરશું પણ જેમ આપણે પહેલા વાત કરી ગ્રામર એકવાર સ્ટ્રોંગ કરી લેવું. કારણ કે તમને એમ કોઈ એવું કહી દે ગુજરાતીમાં કે એ ગઈકાલે આવ્યો હતો તો તમને ખબર હોવી જોઈએ ગઈકાલે આવ્યો હતો મતલબ કે સાદો ભૂતકાળ છે. હવે એ ગઈકાલે રડતો હતો તો એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એ ચાલુ ભૂતકાળ છે. એવી રીતે તમને આ વસ્તુ ગ્રામર ખ્યાલ આવી જશે એટલે તરત જ તમારું ઇંગ્લિશ ઘણું બધું ઇઝી થઈ જશે. એટલે એમની આપણે હાર્ડનેસ 50% ગ્રામરમાં છે, 50% વોકેબ્યુલરીમાં મતલબ શબ્દાવલીમાં છે. આ આપણે સોલ્વ કરી શકીએ છીએ આજે જ, આ વીકમાં જ, આ અઠવાડિયામાં જ આપણે આ સોલ્વ કરી શકીએ. બાકીની આ વસ્તુ વોકેબ્યુલરી વાળી શબ્દોવાળી કે ઇંગ્લિશના શબ્દો ક્યાંથી લાવો તો એના માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે એને એકદમ ઇઝી બનાવી દઈશું. જેટલા પણ જરૂરી શબ્દો છે તેની આખી શબ્દાવલીની લિસ્ટ બનાવી લઈશું. અથવા તો કઈ રીતે ભેગું કરવું તેના વિશે આપણે આગળ જતા ડિસ્કસ કરીશું. અને આમાં પણ સેમ વસ્તુ છે, પ્રેક્ટિસ કરવાની, વિથ ઓનેસ્ટી દાનત જોડે. અને એબિલિટી ક્રિએટ થશે તો જ તમને માર્ક આવશે. ત્યારે જ તમારી રિક્વાયરમેન્ટ બધી ભરાઈ જશે. કારણ કે ટ્રાન્સલેશનમાં તમે જ વિચારો સામાન્ય બુદ્ધિથી કે ટ્રાન્સલેશનમાં માર્ક મળવા એટલે શું મતલબ? સિમ્પલ વસ્તુ, હાર જળવાયો કે નહીં, ગ્રામર ઠીક છે કે નહીં, શબ્દો યોગ્ય યુઝ થયો છે કે નહીં, બસ આ 3 વસ્તુમાં તો માર્ક હોય છે. તો બસ એ જ કરવાનું છે. અને આ બધી વસ્તુ આપણે આગળ સેપરેટલી ડિસ્કસ કરીશું. એટલે હવે આપણે જનરલ ફ્રેમવર્ક તરફ જઈએ કે જનરલ ફ્રેમવર્ક શું હોય છે. એ તમે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કરો કે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કરો, કોઈમાં પણ ટ્રાન્સલેટ કરો, એનું જનરલ ફ્રેમવર્ક શું હોય છે એ આપણે જાણી લઈએ. પહેલા તો લાઇન બાય લાઇન ટ્રાન્સલેશન કરવાનું હોય છે અને એસેન્સ ભાવ જળવાઈ રહેવો જોઈએ કે તમે ટ્રાન્સલેશન કરો તો અર્થનો અનર્થ ના થવો જોઈએ. હવે 2 લાઇન વચ્ચેનું કનેક્શન પણ જળવાઈ રહેવું જોઈએ એટલે કે અર્થમાંથી અનર્થ ના થવો જોઈએ, જેમ આપણે આગળ વાત કરી. હવે એ ક્યારેક કેમ થાય એવું? કારણ કે ધારો કે ફોર એક્ઝામ્પલ
તમને કોઈ એક સેન્ટેન્સમાં તમને કોઈ શબ્દ આપી દીધો એક્સ કહેવાય, હવે એ શબ્દનો અર્થ તમે અલગ લીધો તો આગળ જતા એ શબ્દનો બીજો જ કંઈક અર્થ થતો હોય. એટલા માટે લાઇન બાય લાઇન એસેન્સ જળવાઈ રહેવું જોઈએ. એ એસેન્સ કેમ જાળવવું, કેમ એની પ્રેક્ટિસ શરૂ કરવી, એ આગળની સ્લાઇડમાં તમને સમજાવીશ. બે લાઇન વચ્ચેનું કનેક્શન જળવાઈ રહેવું જોઈએ. હવે આપણને ખબર કેમ પડે કે આગળની લાઇનમાં શું છે, એ પણ તમને હું આગળ સમજાવીશ. પણ આ એક રિક્વાયર્ડ ફ્રેમવર્ક છે કે આવું તો થવું જ જોઈએ, આના વગર નહીં ચાલે. વાક્યના કાળમાં ફેર ન પડવો જોઈએ. કાળનો મારાથી મતલબ છે ગ્રામર. જે મેં આગળ હમણાં વાત કરી અહીંયા સમજાવતી વખતે કે ગ્રામર વ્યાકરણ બંનેમાં બહુ જ જરૂરી છે. એટલા માટે કાળમાં કોઈ ફેર ન પડવો જોઈએ. ગ્રામર એટલે આજથી જ આપણે બંનેનું ગ્રામર, ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય, બંનેનું ગ્રામર સરસ રીતે આપણે તૈયાર કરી લઈશું. કીવર્ડનું કોઈ ભાષાંતર ના હોય, ભાષાંતર જ હોય, એનું ભાવાનુવાદ ના હોય. લાઈક ફોર એક્ઝામ્પલ વુમન એમ્પાવરમેન્ટ લખ્યું છે તો ત્યાં સ્ત્રી સશક્તિકરણ જ આવે. સ્ત્રી સશક્તિકરણ આપ્યું છે તો ત્યાં વુમન એમ્પાવરમેન્ટ જ આવે. ત્યાં પછી તમે સ્ત્રીઓને આગળ લાવવા, સક્ષમ બનાવવા, મજબૂત બનાવવા તેવા શબ્દો તમને માર્ક નહીં અપાવે. અથવા તો અપાવશે તો જેણે આ લખ્યું છે એને તમારી કરતા અડધો માર્ક વધારે મળશે. સિમ્પલ વસ્તુ, આ કોમ્પિટિશન છે એટલે તમારે આમાં બેસ્ટ થવું પડશે. હવે આ શબ્દો બધા ક્યાંથી લાવવા તો એની તમે ચિંતા ન કરો. એનો લિસ્ટ આખે આખું કોઈ પણ એક્ઝામ તમારી આવવાની હશે એના પહેલા પૂરું લિસ્ટ આવી જશે, ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં. અને એ તમને જ્યારે તમે ન્યૂઝપેપર વાંચતા હોવ છો ત્યારે પણ તમને દેખાવા મળશે કે આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, આ શબ્દ આવો છે. પણ એ ક્યારે થશે, જ્યારે તમે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી હશે. પ્રેક્ટિસ કરવાનું શરૂ કરશો ત્યારે તમને ખામી દેખાશે, તમને ખામી દેખાશે ત્યારે તમે એને ભરતા થશો, અને એ ભરતા થશો ત્યારે તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે. એટલા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે, પ્રેક્ટિસ શરૂ કરવી. તો પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા સમજવું પડશે કરવું કેમ. એટલા માટે આપણે આ વાત કરી ગ્રામરની વાત કરી. ગ્રામર કેમ ઇમ્પોર્ટન્ટ છે, જેમ મેં સમજાવ્યું કે 10 માર્ક જ નથી, એ પૂરેપૂરા બીજા 90 માર્ક પર ઇમ્પેક્ટ કરે. એટલે 100 માર્ક માટે ગ્રામર જરૂરી છે. એટલે આજે જ તૈયાર કરી લેવું. કીવર્ડનું ભાષાંતર જ કરવું, ભાવાનુવાદ નહીં. જેમ આપણે આગળ સમજ્યા ભાવાનુવાદ કોને કહેવાય. હવે ક્યાં ભાષાંતર કરવું, ક્યાં ભાવાનુવાદ કરવું એ કેમ ખબર પડે. તો હવે ઘણી વખત શોર્ટ પેરા હોય, ઘણી વખત લોંગ પેરા હોય. એક સિમ્પલ લોજિક છે, જીપીએસસીમાં એવું ફોલો કરે છે કે જ્યારે તમારે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું હોય છે ગુજરાતી પેપરમાં, ત્યારે લોંગ પેરા આવતા હોય, લોંગ પેરેગ્રાફ આવતા હોય છે, લોંગ ફકરા આવતા હોય છે. પણ જ્યારે તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું હોય છે ઇંગ્લિશના પેપરમાં, ત્યારે જનરલી શોર્ટ પેરા આવતા હોય છે. આ કોમન પ્રેક્ટિસ જીપીએસસીમાં જોવા મળે છે. ઘણી વખત હેરાન કરવા માટે તે લોકો અહીંયા પણ લોંગ પેરા આપી દે ઇંગ્લિશના પેપરમાં. ઘણી વખત સાદું કરવા માટે, એકદમ કોમ્પિટિશન કટ કરવા માટે ગુજરાતીમાં પણ શોર્ટ પેરા આપી દે. એ એના પર ડિપેન્ડ છે. પણ આપણે બંને માટે તૈયાર રહેવું પડે, શોર્ટ પેરા, લોંગ પેરા માટે. તો એ તમને આગળ જતા હું સમજાવીશ કે ક્યાં ભાવાનુવાદ કરવું, ક્યાં ભાષાંતર કરવું. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, સમયસર પૂરું કરવું. બિકોઝ ભાષાંતર એવી વસ્તુ છે કે ઘણા લોકોને લાસ્ટમાં રાખે છે અને એકદમ રોકડા માર્ગ હોય છે. જો આ તમે થોડું, બિકોઝ મેં આપણે હમણાં જ થોડી વાર પહેલા વાત કરી કે આ જે વસ્તુ છે એ એકદમ સ્કિલ બેઝ છે. આમાં કોઈ તમારા નોલેજની જરૂર નથી. તમે સ્કિલ ડેવલપ કરી લીધી એટલે તમારે મગજ પણ નથી ચલાવવાનું. તમારો હાથ જ ઓટોમેટિક એકદમ ટ્રાન્સલેટ કરવા લાગશે. પણ એ ક્યારે થશે, જ્યારે તમે એની પ્રેક્ટિસ કરી હશે. એ વસ્તુ સિમ્પલ છે. હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીએ ગુજરાતીથી, કે ગુજરાતીમાં ભાષાંતર કઈ રીતે થાય છે. રેડી, આપણે પહેલા ગુજરાતી ડિસ્કસ કરીશું. ત્યારબાદ જો આજે ટાઈમ બચશે તો ઇંગ્લિશ, અથવા તો આવતા વિડીયોમાં ઇંગ્લિશ ડિસ્કસ કરીશું કે ઇંગ્લિશથી ગુજરાતી કેમ કરવું, અથવા તો ગુજરાતીથી ઇંગ્લિશ કેમ કરવું. પણ આજે આપણે ડિસ્કસ કરીશું કે તમને કોઈ પણ ઇંગ્લિશ પેરેગ્રાફ આપ્યો તો તેમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કેમ કરવું. આ એકદમ ઇઝી છે, બહુ અઘરું નથી. એટલે આપણે એની પ્રોસેસ પર જોઈએ. આપણે એકદમ બેઝિક ફ્રેમવર્ક જોઈ લીધું કે ફ્રેમવર્ક શું જોઈએ આપણે એ કરવા માટે. હવે આપણે એના એકદમ પ્રોસેસ પર જશું. પ્રોસેસ એટલે કે પેરેગ્રાફનો પહેલા તો ભાવ અને ટોન સમજવો કે હકીકતમાં એ કહેવા શું માંગે છે. કે કોઈ વસ્તુના વખાણ કરે છે, કોઈ વસ્તુના વખોડે છે, કે કોઈ વસ્તુની ખામી બતાવે છે, કે કોઈ ફરિયાદ કરે છે, કે કોઈ વસ્તુના વખાણ કરે છે, કે કોઈ મતલબ એ બધી વસ્તુ, કે કોઈ ફિલિંગ શેર કરે છે. આ બધી વસ્તુ આપણે એક ટોન સમજી લઈશું. એ ક્યારે થશે કે આપણે ઝડપથી તે પેરેગ્રાફને ઉપરથી વાંચી લઈએ, અથવા તો એની પહેલી 4-5 લાઈન, છેલ્લી 4-5 લાઈન વાંચવાથી આપણને ભાવ ખબર પડી જશે. એ તરત ખબર નહીં પડે. પ્રેક્ટિસ વગર આ વસ્તુ શક્ય નથી. એટલે પ્રેક્ટિસ ના કરો તો આ વસ્તુ ટ્રાય પણ ના કરવી, થશે પણ નહીં. ટ્રાય તો દૂરની વસ્તુ છે. એનાથી ફાયદો શું થશે કે આપણને શબ્દો પસંદ કરવાનું ખબર પડી જશે. ઘણી વખત ગુજરાતીમાં રાજ્ય આપેલું હોય છે, હવે એમાં ઇંગ્લિશ કરવાનું હોય છે, તો આપણે સમજણ જ ના પડે કે નેશન લખવું, રિપબ્લિક લખવું કે ડેમોક્રેસી લખવું. તમને ખબર છે, તમે એવું કહેશો કે આમાંથી કોઈ પણ શબ્દ લઈ શકે, પણ એવું નથી હોતું. ટ્રાન્સલેશનમાં આ શબ્દ ઘણી વખત ઇન્ટરચેન્જેબલી વાંચવામાં આવે છે અને લોકો લે પણ છે. હવે રશિયન રાષ્ટ્રપતિ બોલતા હશે
તો એ નેશન જ બોલશે. ત્યાં કમ્યુનિસ્ટ આપણે સમજવાનું હોય છે. ભારતના કોઈ બોલશે કે ભાઈ રાજ્ય, તો એ દેશ જ કહેશે. ત્યાં નેશન લેવાનું, તો એ ડેમોક્રેસીની જ વાત કરે છે. એટલે આ એક સમજણ છે, બેઝિક સમજણ છે. એ તમને ભાવનો ટોન તમને સમજાવ થશે એટલે તમને શબ્દોની પસંદગી પણ ખબર પડી જશે. અને એ ક્યારે થશે? જ્યારે તમે વાંચવાની સરસ પ્રેક્ટિસ કરી હશે. એટલા માટે ન્યૂઝપેપરનો એક આર્ટિકલ બહુ જ શાંતિથી વાંચવો, તેનો ટોન સમજવાનો ટ્રાય કરવો. હવે શબ્દ શબ્દ નહીં, વાક્યનું ભાષાંતર કરવું. એનું મેં એક એક્ઝામ્પલ અહીં આપ્યું છે. હું શું કહેવા માંગુ છું. હવે ધારો કે તમને આવું એક આપી દીધું કે આઈ વોઝ વેરી એંગ્રી એટ હિમ. આ એક ઇંગ્લિશ છે, તમારે એનું ગુજરાતી કરવાનું છે. હવે તમે શબ્દ શબ્દ જશો તો આઈ એટલે હું, વોઝ એટલે હતો, વેરી એટલે બહુ, એંગ્રી એટલે ગુસ્સે, તો પછી એટ હિમ હતું ને ત્યાં તમે તેના પર કરી નાખશો. હવે શાંતિથી આ ઇંગ્લિશને ભૂલીને ગુજરાતી વાંચો. હું બહુ ગુસ્સે હતો તેના પર. આ સાચી વાક્ય રચના છે? ના, આ ખોટી વાક્ય રચના છે. સાચી વાક્ય રચના શું થાય? કે હું તેના પર બહુ ગુસ્સે હતો. આ એનું સાચું વાક્ય થાય. આ ખોટું છે. તો એ કેમ થયું? કારણ કે આપણે શબ્દ શબ્દ કરવા માંડ્યા. શબ્દ શબ્દ નથી કરવાનું, આખું વાક્ય વાંચવાનું છે, વાક્યનો હાર્દ સમજવાનો છે, ત્યારબાદ તેનું ગુજરાતી કરવાનું છે. કે આઈ વોઝ વેરી એંગ્રી એટ હિમ. હવે એટ હિમ હતો તે આગળ આવી જશે ગુજરાતીમાં કે હું તેના પર બહુ ગુસ્સે હતો. તો આ રીતે થશે. હવે આ ડિસ્કસ કર્યું કઈ રીતે કરવાનું, શબ્દ શબ્દ નહીં, વાક્ય વાક્યનું ભાષાંતર કરવું. ત્યારબાદ લાંબા વાક્ય હોય છે તેનું બ્રેકડાઉન પોસિબલ છે. હવે એ કઈ રીતે હું તમને સમજાવું. કોઈ એવું કહે કે આજે સવારે સૂરજ ઉગ્યો અને મેં બ્રશ કર્યું, તે જોતા જ મને એવું લાગ્યું કે મારે જલ્દી નહાવા જવું જોઈએ અને મેં ઉતાવળ કરી. તો હવે આમાં આપણે ચાર વાક્ય હતા. તો આ ચાર વાક્યનું શું ચાર વાક્યનું સેમ ઇક્વલી એવું કરવું ટ્રાન્સલેશન? તો કે ના, એમાં આપણે શું કરશું, એમાં બ્રેકડાઉન કરી નાખશું. એ કઈ રીતે કરું તો આગળ તમને હું એક્ઝામ્પલમાં ટોપર્સની કોપી એમાં હું તમને સમજાવીશ કે કઈ રીતે કરવું. હવે ફોર્થ પોઈન્ટ, શુદ્ધ વાક્યનો વ્યાકરણનો આગ્રહ ખાસ છે આમાં. કે શુદ્ધ વાક્ય હોય છે તેનું શુદ્ધ વાક્ય જ રાખવું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ બે લાઇનમાં, લાસ્ટ બે લાઇનમાં. શું કામ એ હું તમને આગળ જતા કહીશ. કે ધારો કે કોઈ 20 લાઇનનો પેરેગ્રાફ છે, તો એક્ઝામિનર 20 લાઇન યાદ નથી રાખવાનો કે નથી ચેક કરવાનું. એનું શું મૂળ કામ હશે કે આગળની 4-5 લીટી વાંચશે, લાસ્ટની 4-5 લીટી વાંચશે. એટલા માટે એમાં કોઈ જ ભૂલ ના થવી જોઈએ. આમાં તો આપણે નહીં જ કરીએ બાકીની લાઈનોમાં, પણ આ લાઈનોમાં પણ આ જરૂરી છે. આગળ જોઈએ આપણે કે શા માટે જરૂરી. એ આગળ જતા હું તમને સમજાવીશ કે કેમ આવું મેં કીધું. આ થોડું પ્રિઝર્વ રાખજો અત્યાર માટે. તમને ના સમજાય અથવા તમને ખરાબ લાગે તો થોડી વાર માટે જાળવો, તમને સમજાઈ જશે. હવે ટૂંકા પેરા, લાંબા પેરા, એમાં શું કરવું. હવે જ્યારે ટૂંકા પેરા આવે ત્યારે કોઈ પણ જાતનો ભાવાનુવાદ નહીં ચાલે. એમાં માત્ર ભાષાંતર જ થશે. હવે તમને જો ભાષાંતર ભાવાનુવાદ સરખી રીતે ના સમજાણું હોય તો તમે કોમેન્ટમાં લખી શકો કે એના ઉપર સેપરેટ એક વિડીયો જોઈએ છે. અથવા તો આમાં જ મેં હમણાં થોડી વાર પહેલા તમને સમજાવ્યું છે કે ભાવાનુવાદ અને ભાષાંતરમાં શું ફરક છે. જો છતાં પણ તમને ના સમજાણું હોય, ઉદાહરણ સાથે સમજવું હોય કે ભાઈ આ બધું મને સમજાવો કઈ રીતે આમાં ફરક છે, તો એ પણ તમને સમજાવી દઈશ સેપરેટ વિડીયો બનાવીને. કોમેન્ટમાં જરૂર લખજો. હવે અહીંયા એ વસ્તુ છે કે ટૂંકા પેરા લાંબા પેરા આવે તો શું કરવાનું. ધારો કે ટૂંકા પેરા આવ્યા છે તો માત્ર ભાષાંતર જ કરવાનું, ભાવાનુવાદ નથી થવાનું. લાંબા પેરા આપ્યા છે તો ફર્સ્ટ બે લાઈન આગળની, લાસ્ટ બે લાઈન એનું ભાષાંતર કરવાનું અને બાકી વચ્ચે ભાવાનુવાદ કરી નાખો, ચાલે, કોઈ ફરક નથી પડતો, માર્ક તમને મળશે જ. હવે તમને એવું થાય કે સમય જ નથી વધતો, બધાની જેમ તમે 9 ક્વેશ્ચન પૂરા કર્યા, 10મો ક્વેશ્ચન બાકી છે અને 5 જ મિનિટ છે, તો શું કરવાનું. એ ટેકનિક તમને વેલ્યુ એડિશનમાં શીખવાડીશ જ્યારે એક્ઝામ નજીક આવશે ત્યારે. અત્યારે તમને શીખવાડી દઈશ તો તમે લોકો પ્રેક્ટિસ જ નહીં કરો અને તમે આ જ કરશો, જે હકીકતમાં આ જરૂરી નથી. એનું હું તમને રીઝન સમજાવું કે ધારો કે તમારી 5 જ મિનિટ લાસ્ટમાં વધી છે 3 કલાકમાંથી. હવે આ 3 કલાકમાંની 5 મિનિટમાં તમે આ પૂરું નથી કરી શકવાના, તો ત્યારે શું કરવાનું. તો ત્યારે હું તમને એક ટ્રીક શીખવાડીશ કે કઈ રીતે એનો આન્સર લખવાનો કે જેથી કરીને તમને બધા કરતાં એટલીસ્ટ અડધા માર્ક તો આવી જ જાય. અને આપણી ગુજરાતીમાં કહેવત છે, નહીં મામા કરતાં કાણીવામાં શું સારું. એટલે એ રીતે. હવે આનો એક એક્ઝામ્પલ જોઈએ. આમે જે વાત કરી કે પહેલાં તો પેરેગ્રાફનો એક ટોન સમજવો, પેરેગ્રાફ કહેવા શું માંગે છે અને એનો ફાયદો શું થશે તો કે શબ્દો તમને પસંદ કરવાની ખબર પડશે. હવે શબ્દ નહીં, વાક્યનું ભાષાંતર કરવાની ટેવ પાડવાની છે. એ ક્યાંથી કરશું આપણે, પ્રેક્ટિસમાં જ આપણે આ શરૂ કરી દઈશું. મેં અહીંયા સમજાવ્યું છે અને તમે સમજ્યું પણ છે. લાંબા વાક્યોને ટૂંકા વાક્યોમાં બ્રેકડાઉન પોસિબલ છે, કોઈ માર્ક નથી ઉડતા. એડજેક્ટિવનો યુઝ કરી શકશું કે ત્યારબાદ, અને પછી, એ જોતા જ, એવા ઘણા બધા એડજેક્ટિવનો યુઝ કરીશું અને એ આપણને આવડે જ છે, એ કંઈ નવું નથી. શુદ્ધ વાક્યનું વ્યાકરણનો આગ્રહ રહેશે જ, એ હું દરેક સ્લાઇડમાં કહું છું તમને. એ જરૂર પડશે જ. હરેક સ્લાઇડમાં આ વસ્તુની નોંધણી થાય છે. અને જેમ મેં તમને કીધું એમ કે એનો કોઈ છૂટકો જ નથી, એનો કોઈ ઉપાય જ નથી. ગ્રામર તમારું 10 માર્કનું ગ્રામર તમારા 90 માર્કના પેપર પર અસર કરવાનું છે.
હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ડીવાયએસઓની એક્ઝામ 27 નંબરની 2021-22નું પેપર છે, તેમાંથી મેં કાઢેલું છે. હવે અત્યારે વિડીયો પોઝ કરો અને આમાંથી સમજવાનો પ્રયત્ન કરો કે તમે શું સમજ્યા છો આમાંથી. એટલે વિડીયો પોઝ કરજો. મારે વિડીયો ચાલુ છે એટલે હું રેકોર્ડિંગ રોકી નથી શકતો. જો તમે આ પ્રોસેસ કરી લીધી હોય તો તમને એક વસ્તુ ખ્યાલ આવશે ઉપરથી કે રવિન્દ્રનાથ ટાગોર એક પોતાની વાત કરે છે કે ભાઈ બ્રિટિશર્સ ઇંગ્લિશ લોકો આવ્યા તો ઇંગ્લિશ લોકોએ શું કર્યું શું નહીં, મતલબ એના ઉપર વાત કરે છે. હવે આ ટોપરે અહીંયા એનું અનુવાદ કર્યું છે. એ અનુવાદ તમે જોઈ શકો છો. એણે કે ટુડે આઈ કમ્પ્લીટ માય 8th years of life. As I look back on the vast stretch of years that I've lied me and see in the perspective, the history of my early development, I am struck by the change that has taken place both in my own attitude, in my psychology of my countrymen. A change that carries within it causes profound tragedy. હવે એવું જતાવવા માંગે છે કે એટલા વર્ષોમાં હું જોવા જાઉં તો મને બે વસ્તુ ખાસ દેખાય છે. પહેલી વસ્તુ કે મારા એટીટ્યુડમાં ફરક પડ્યો છે. બીજી વસ્તુ કે સાયકોલોજી મતલબ કન્ટ્રીમેન મારા દેશના લોકોની સાયકોલોજીમાં ફરક પડ્યો છે. આ મેં તમને જે લાસ્ટમાં બે સેન્ટેન્સ કહ્યા એ જ એનો હાર્દ છે. હવે એને તમારે આમાં લખવાનું છે. હવે જેમ મેં પહેલા કીધું એમ કે પહેલી જે લીટી છે અથવા તો પહેલો પેરેગ્રાફ, પહેલા બે સેન્ટેન્સ છે એનું આપણે ભાષાંતર જ કરશું. એનું આપણે ભાવાનુવાદ નહીં કરીએ કારણ કે એ ખરાબ ઇમ્પ્રેશન પડે. હવે આ જોઈએ આ ટોપરે શું લખ્યું છે. આજે મેં મારી જિંદગીના 80 વર્ષ પૂરા કર્યા છે. રાઈટ, ઓકે. એણે પહેલુંનું સીધું ટ્રાન્સલેશન કર્યું છે. જો આ ભાવાનુવાદ નથી, ટ્રાન્સલેશન છે. આજે જ્યારે હું વર્ષોના આ બહોળા વિસ્તારને મારી પાછળ રહેલું સ્પષ્ટ દ્રષ્ટિએ મારા શરૂઆતી વિકાસ સાથે જોઉં છું, આશ્ચર્ય પામું છું મારા દેશના નાગરિકોની વિચારસરણી અને મારા વલણમાં આવેલા પરિવર્તનને જોઈને. આ એકદમ અમારે બોલવું ના જોઈએ, પણ આ એક શુદ્ધ વાક્ય નથી તો નથી, એમાં કોઈ ફરક નથી. હવે તમે વિચારો કે અહીંયા એક એનું સિમ્પલ એવું છે જોવાનું છે કે ભાઈ જ્યારે હું પાછળ જોઉં છું એટલા ઇતિહાસમાં જે મારી પાછળ છે અને જ્યારે હું હિસ્ટ્રીનો મતલબ અર્લી ડેવલપમેન્ટ જ્યારે કે શરૂઆતના વિકાસની વાત હું વિચારું છું તો હું સ્તબ્ધ થઈ જાઉં છું. શું જોઈને સ્તબ્ધ થઈ જાઉં છું? આઈ એમ સ્ટક ધેટ ધ ચેન્જ હેઝ ટેકન પ્લેસ બોથ. આઈ એમ સ્ટક બાય ધ ચેન્જ. સમજાણું? એટલે આ રીતે આપણે ભાષાંતર કરવાનું છે. બાકી તમે આમાંથી વાંચી શકો છો, પણ અત્યારે આ ના વાંચો તો સારું, કારણ કે આ તમારે હોમવર્કમાં લખવાનું છે. એટલા માટે મહેરબાની કરી ને સ્ક્રીન પોઝ કરીને વાંચવાનો પ્રયત્ન ના કરતા. તમારો જ પ્રયત્ન બગડશે, મને કંઈ વાંધો નથી. એટલા માટે અત્યારે આપણે એટલું જ જોઈએ. હવે આ લેક્ચર પૂરો થશે ત્યારે તમારે આ પૂરા પેરેગ્રાફનું 2 વખત ટ્રાન્સલેશન કરવાનું છે. કેમ 2 વખત? કારણ કે પહેલી વખત તમે ટ્રાન્સલેશન કરશો ત્યારે તમને બહુ તકલીફ આવશે, બહુ ટાઈમ લાગશે. બીજી વખત ટ્રાન્સલેશન કરશો ત્યારે તમને સમજાશે કે આ ભૂલો નથી કરવાની. પછી જાતે જ પોતાના બંને આપણે ચેક કરવાના. અત્યારે આપણે એ રીતે કરીશું. એટલે એ તમારો આ વિડીયો જોવા માટે શાયદ 20 મિનિટ લાગશે, બંને ટ્રાન્સલેશન કરવા માટે શાયદ 20 મિનિટ લાગશે, ટોપર જોડે કમ્પેર કરવામાં શાયદ 20 મિનિટ, 60 મિનિટનું કામ છે. કોઈ વાંધો નહીં, આપણે કરીશું. રેડી? આપણે અહીંયા વાત પૂરી કરી. હું તમને અહીંયા માર્ક કહી દઉં કે આ ટોપરને કેટલા માર્ક છે. આ ટોપરને 6 માર્ક મળેલા છે, જે બહુ જ સારા કહેવાય 10માંથી. એટલે આપણે એને રોલ મોડલ સમજીશું. એવું નથી કે માત્ર ભાષાંતરથી જ માર્ક મળે છે, ભાવાનુવાદથી પણ માર્ક મળે છે. આ બીજા ટોપરની છે, 6 માર્ક મળ્યા છે 10માંથી. એમણે ઘણું ભાવાનુવાદમાં કાઢ્યું છે. તમે વાંચી શકો છો આને. ક્વેશ્ચન થોડો પહેલો છે, દેખાતો નથી, પણ તમે એને અહીંથી લઈ શકો છો એ રીતે. હવે આપણે આગળ જોઈએ ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન. ઇંગ્લિશના પેપર માટે 10 માર્કમાં. તેમાં શું કરવાનું? બધી જ વસ્તુ સેમ છે, છતાં પણ હું તમને ફરીથી એકવાર સમજાવી દઉં, આપણું રિવિઝન થઈ જશે. પહેલા કે પેરેગ્રાફનો ભાવ ટોન ખાસ સમજવો. પેરેગ્રાફ કહેવા શું માંગશે. હવે અહીંયા એક ફાયદો થાય કે આ ગુજરાતીમાં જ આવવાનું છે, એટલે આપણે ટોન શાંતિથી બહુ સારી રીતે સમજી શકશું. જ્યારે ગુજરાતીના પેપરમાં કેવું થાય કે પેરેગ્રાફ ઇંગ્લિશમાં આવવાનું છે, એટલે ભાવ કે ટોન સમજવામાં આપણને થોડી તકલીફ થશે. પણ એ કેમ આપણે સોલ્વ કરીશું કે આપણે ઇંગ્લિશ ન્યૂઝપેપરનું કોઈ પણ એક આર્ટિકલ આપણે વાંચતા થઈશું, એટલે આપણને બહુ ઇઝી પડી જશે. આગળ વાત કરીએ, શબ્દ નહીં વાક્યનું ભાષાંતર કરવું. સેમ અહીંયા હું આ રીતે સમજાવીશ કે હી ડાઈડ બીકોઝ ઓફ હંગર. તે મૃત્યુ પામ્યો ભૂખના કારણે. આ અશુદ્ધ વાક્ય છે ને, આવું ના ચાલે. વાક્ય શું હોય કે તે ભૂખના કારણે મૃત્યુ પામ્યો. સમજાયું? આ રીતે. એટલે વાક્યનું ભાષાંતર કરશું, શબ્દનું નહીં. આ એક વસ્તુ ખાસ મગજમાં રાખજો. લાંબા વાક્યનું બ્રેકડાઉન પોસિબલ છે, એ તમને આગળ એક્ઝામ્પલમાં હું બતાવવા મળે કે કઈ રીતે મેં આવું કેમ કર્યું, અને લોકો કરે પણ છે એડજેક્ટિવનો યુઝ કરીને.
ગ્રામર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેટલીક વખત કહું મને નથી ખબર, પણ હકીકતમાં બહુ જ જરૂરી છે. તમે જેટલું જલ્દી સમજો એટલે તમારે બીજા 90 માર્ક સુધરશે. બાકી ખાલી 10 માર્ક લઈને કંઈ ફાયદો નથી થવાનો. એટલે જલ્દી સમજજો કે ગ્રામર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ પેરા, લોંગ પેરા, મેં જેમ વાત કરી એમ કે માત્ર શોર્ટ પેરા હશે તો માત્ર ભાષાંતર જ કરવાનું છે, ભાવાનુવાદમાં આપણે હાથ નથી નાખવાનો. પણ જ્યારે લોંગ પેરા હશે ત્યારે ફર્સ્ટ બે લાઈન, સેકન્ડ લાસ્ટ બે લાઈન છે તેમાં આપણે ભાષાંતર કરશું. બાકી વચ્ચે ટાઈમ નહીં હોય તો ભાવાનુવાદ કરી આગળ વધી જશું. હવે સમય જ નથી અને 5 મિનિટ 2 મિનિટ જેવું છે તો શું કરવું એ હું તમને સમજાવીશ જ્યારે એક્ઝામ નજીક આવશે ત્યારે. અત્યારે એની કંઈ જરૂર નથી. અને અત્યારે એવું વિચારો કે તમારું 3 કલાકમાં પૂરું થઈ જશે. એના માટે આપણે તૈયારી કરવાની છે. હવે એક્ઝામ્પલ જોઈએ. આ જેમ મેં તમને કહ્યું એમ કે જ્યારે તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું હશે ઇંગ્લિશના પેપરમાં, ત્યારે પેરેગ્રાફ હંમેશા નાનો એવો જ આવશે. આ ડીવાયએસઓના 10 નંબરની એક્ઝામ 2022-23નું છે. આ એક ટોપરનું મેં ઉપાડ્યું છે. આગળની સ્લાઇડમાં તમને એમનો આન્સર પણ બતાવીશ. તો એકવાર વાંચીએ આ શું છે. તમને ઉપરથી એક બે લીટી વાંચશો તમને ખ્યાલ આવી જશે કે આ એક જે કાપડ ઉદ્યોગો છે તેમાં ઘણા બધા જે કાપડ મિલની સ્થાપના અને થઈ જ્યારે અંગ્રેજોના સમયમાં, તો કઈ રીતે શું હતું તેના વિશેની સામાન્ય માહિતી છે. એટલે આમાં કાળ પણ એક ફિક્સ જ રહેવાનો છે. હવે અહીંયા મેં ગ્રામર કહ્યું છે કે ભાઈ તમને ગ્રામર તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ શા માટે? કારણ કે જેવો તમે ટોન સમજી જશો ને કે ભાઈ આનો ટોન શું છે, એટલે તરત જ તમને ગ્રામર યાદ કરવાનું થશે કે ભાઈ હવે કયા ગ્રામરમાં લખવાનું છે. આપણે ઇઝ આરમાં લખવાનું છે કે વોઝ વેરમાં લખવાનું છે કે વુડ બીમાં લખવાનું છે. આ બધું જ તમને ક્લિયર થવા લાગશે. એટલા માટે ગ્રામર ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે જ તમે આ સરખી રીતે લખી શકશો. કારણ કે આપણે કાળ નથી બદલી શકતા. સાદા કાળમાં છે, સાદા વર્તમાન કાળમાં, તો તેને સાદા વર્તમાન કાળમાં જ ગુજરાતીમાં લખવાનું છે. સેમ વસ્તુ લાગુ પડશે. એટલા માટે આપણે અહીંયા પણ એ રીતે જ જશું. એનો આન્સર જોઈએ. હવે અહીંયા 2-3 વસ્તુ મેં હાઇલાઇટ કરી છે. પહેલી વાત કહી દઉં કે અમને 6 6.5 માર્ક આવેલા છે 10માંથી. એટલે બહુ જ સારા કહેવાય. આમનું ઇંગ્લિશ બહુ સારું છે. હવે અહીંયા જો એક વસ્તુ તમને સમજાવું કે યોગ્ય વાક્ય રચના હોવી જરૂરી છે. જો અહીંયા મેં એનું એક્ઝામ્પલ આપ્યું છે કે રણછોડલાલ છોટાલાલ દ્વારા 1861માં અમદાવાદમાં પ્રથમ કાપડની મિલની સ્થાપના થયા બાદ વધુ મિલો સ્થપાઈ હતી. હવે વધુ મિલો સ્થપાઈ હતી એ લાસ્ટ શબ્દ, પણ ગુજરાતી ઇંગ્લિશ વાક્ય રચનામાં મેં પહેલા આવે કે મોર મિલ્સ વેર એસ્ટાબ્લિશિંગ આફ્ટર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ફર્સ્ટ કોટન મિલ. હવે અહીંયા આ શબ્દ હકીકતમાં નથી આવતો. આફ્ટર ધ ફર્સ્ટ કોટન મિલ ઇન 1861 બાય રણછોડભાઈ છોટાલાલ એટ અહેમદાબાદ. હવે એટ અહેમદાબાદ એ પણ લાસ્ટમાં જ આવવાનું છે, નામ પણ લાસ્ટમાં જ આવવાનું છે. એટલે સમજાયું. હું તમને આ જ કહેવા માંગુ છું કે વાક્ય રચના બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ ક્યારે આવશે? ગ્રામરથી. એ તમને આવડી જશે, એ કંઈ અઘરું નથી. માત્ર ગ્રામર સરખું કરો. હું બધા જેટલા પણ ફોર્મેટ સમજાવીશ તમને, જેટલા પણ 9 ક્વેશ્ચનના વિડીયોઝ આવશે, બધામાં ગ્રામરની ચર્ચા થશે જ. ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે જો છતાં તમને એવું લાગતું હોય કે ભાઈ ઇંગ્લિશ અથવા તો ગુજરાતીનું ગ્રામર તમને અઘરું લાગે છે, તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અથવા તો ટેલિગ્રામ દ્વારા ડીએમ કરો. હું તમને કહી દઈશ. જો મારાથી પોસિબલ હશે તો હું જ વિડીયો મૂકી દઈશ, અથવા મારાથી પોસિબલ નહીં હોય તો હું તમને સોર્સ કહી દઈશ કે અહીંયાથી જોઈ લો, અહીંયાથી કરી લો. એટલા માટે ખાસ પહેલા ગ્રામર, આ પેપરના કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા પહેલા આપણે ગ્રામર કરશું. ખાસ ધ્યાન રાખજો. હવે આગળ જઈએ કે કીવર્ડ્સમાં છેડછાડની. હવે અહીંયા જો અહીંયા એવું લખ્યું છે કે પામતા મિલરનું હિતોનું રક્ષણ કરવા. હિતોનું રક્ષણ એક કીવર્ડ છે. હવે એનું ઇંગ્લિશ, પ્રોપર ઇંગ્લિશ એનું એ જ થાય કે ભાઈ પ્રિઝર્વ ધ ઇન્ટરેસ્ટ. હવે તો કે આપણને કન્ફ્યુઝન થાય કે આ ક્યાંથી લાવે છે આ ટોપર લોકો. સિમ્પલ વસ્તુ છે. ઇંગ્લિશ રીડિંગ ક્યાંથી? ન્યૂઝપેપરમાંથી, કોઈ પણ એક આર્ટિકલ જેમાં આપણે આગળ વાત કરી. હવે હજુ મેં તમને એક વસ્તુ સમજાવી હતી કે ભાઈ બ્રેકડાઉન પોસિબલ છે. તમે બ્રેકડાઉન કરી શકો, મતલબ બહુ લાંબુ વાક્ય છે તો, અને એના માર્ક પણ મળે છે. એનું એક્ઝામ્પલ અહીંયા છે કે આ મંડળને કેન્દ્ર અને રાજ્ય સરકારે માન્યતા આપી છે તથા તેને અનેક સરકારી જાહેર સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ પણ આપવામાં આવ્યું છે. જો અહીંયા ટોપરે કેમ બ્રેકડાઉન કર્યું છે. ધીસ એસોસિએશન ઇઝ રિકોગ્નાઇઝડ બાય ધ સેન્ટર એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. થઈ ગયું. એણે એક સેન્ટેન્સ કરી નાખ્યું. હવે બીજું સેન્ટેન્સ અહીંથી. ઇટ ઇઝ ઓલ્સો ગિવન ધ રિપ્રેઝન્ટેશન ઇન મેની પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ. થયું બ્રેકડાઉન. કેટલા માર્ક છે? 6.5. એટલે મેં જે તમને અહીંયા આ વાત કરી છે, મેં તમને ટોટલ કેટલી વાત કરી છે એ ખાસ સમજવા જેવું છે કે ટોટલ ફ્રેમવર્ક જનરલના 1 2 3 4 5 6 વાતા અને બાકીની 5 વાતા બંને માટે લાગુ પડે છે. તો આ જે કોમન વસ્તુ છે એ ખાસ એકવાર આપણે પ્રેક્ટિસમાં ઉતારીશું એટલે ઓટોમેટિક આપણું બહુ સારું એવું થવા મળશે. બસ એ જ પૂરતું છે, બીજું કંઈ નથી. આ તમે વાંચી જજો અને આ અત્યારે ના જુઓ તો સારું, કારણ કે તમારે આજે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાનું છે.
સૌથી પહેલો ક્વેશ્ચન આ જ હશે. હવે રિવિઝન કરી લે કે આપણે અત્યાર સુધીમાં શું વાત કરી. પહેલા તો કોઈ પણ હોય, ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય, પેરેગ્રાફનો ટોન ભાવ સમજવો. હવે ટોન ભાવ સમજતા ક્યાંથી શીખશું? ન્યૂઝપેપરના આર્ટિકલ વાંચશું, આપણું કોઈ પણ રીડિંગ કરતા હોય તો એક પેરેગ્રાફ વાંચી અને 5 સેકન્ડનો પોઝ લેશું કે આ પેરેગ્રાફમાં કહેવા શું માંગતા હતા. એ રીતે ભાવ ટોન સમજશું તો આપણું રીડિંગ પણ સ્ટ્રોંગ થશે, આપણને એક હાર્દ મળતો થઈ જશે, જે ક્રક્સ કહેવાય છે ઇંગ્લિશમાં, એ આપણને મળતો થઈ જશે અને આપણું આ કામ પણ થશે. શબ્દ શબ્દ નહીં, વાક્યનું ભાષાંતર કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે મેં તમને હમણાં એક્ઝામ્પલ સાથે સમજાવ્યું. લાંબા વાક્યોને બ્રેકડાઉન કરી શકાય છે, પોસિબલ છે, જે મેં તમને એક્ઝામ્પલ સાથે સમજાવ્યું. 6.5 માર્ક મળ્યા છે આ ટોપરને. શુદ્ધ વાક્યનો વ્યાકરણમાં આગ્રહ. વ્યાકરણ બધું જ છે, શુદ્ધ વાક્ય જ મેં ખાલી એટલા માટે લખ્યું છે બીકોઝ આ ટ્રાન્સલેશનની વાત છે. કોઈ પણ ટોપિક આવશે હું ગ્રામર બધે જ લખીશ અને તમે ગ્રામર નહીં કરો તો માફ કરજો, પણ તો આપણે મૂર્ખની કેટેગરીમાં આવશું કે આખું ભાષા. તમે એક વસ્તુ સમજો, હું તમને એક વસ્તુ સમજાવું. અહીંયા સિલેબસમાં ચોખ્ખું લખ્યું છે કે ભાષા કૌશલ, એ લોકોને ભાષા કૌશલ જોઈએ છે. હવે તમે સિમ્પલી વિચારો, ભાષા કૌશલ કોને કહેવાય? ભાષા કૌશલના બે જ મતલબ થાય. ભાષા કૌશલમાં બે જ વસ્તુ હોય, ગ્રામર અને શબ્દો, વોકેબ્યુલરી. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તો આપણે ક્યાંકથી ગોતી લઈશું, ક્યાંકથી ગોખી પણ લઈશું, પણ આ સમજણવાળી વસ્તુ છે. સ્કિલ અહીંયાથી જ આવશે. ભાષા કૌશલ આને જ કહેવાય, ગ્રામરને. કોઈ પણ ભાષામાં જ્યાં સુધી ગ્રામર ન હોય ત્યાં સુધી એ ભાષા કહેવાતી જ નથી. સમજો એ વસ્તુ. એટલા માટે તમારે બીજા 90 માર્કમાં ઇમ્પેક્ટ કરવો હોય તો આ 10 માર્કને એવી રીતે સ્ટ્રોંગ કરો કે ખાલી 10 માર્ક માટે નહીં, તમે પૂરા 100 માર્ક માટે તૈયાર કરો છો. સારી રીતે તૈયાર કરો. હવે ટૂંકા પેરા, લાંબા પેરા મેં તમને સમજાવી દીધું કઈ રીતે કરવાનું. આપણે આ રિવિઝન કરી લીધું 5 વસ્તુ. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ હોમવર્ક. જેટલા ડિસ્કસ કરેલા છે પ્રશ્નો તેને જાતે લખવાનો પ્રયત્ન કરો અને કોમેન્ટમાં જણાવો કે મેં લખી દીધા છે. આ શા માટે છે? એકાઉન્ટેબિલિટી માટે, કે હા તમે કર્યું છે. બાકી અત્યારે મોટિવેશનમાં છો, હા કરી નાખશો, આમ તેમ એવું નહીં. તમે એવું તો મનમાં ધારો કે મેં પૂછ્યું છે ને એટલે તમારે કરવાનું છે અને તમારે કોમેન્ટમાં લખવાનું છે હા મેં કરી નાખ્યું છે. સેકન્ડ, એક ગુજરાતી ન્યૂઝપેપર વાંચશું જો તમે ગુજરાતીમાં તૈયારી કરતા હોય તો, અને એક અંગ્રેજી ન્યૂઝપેપરનો એક આર્ટિકલ વાંચીશું, કમ્પલસરી છે. અથવા તો જો તમે ઇંગ્લિશમાં મહેનત કરતા હોય તો અંગ્રેજી ન્યૂઝપેપર વાંચશું અને ગુજરાતીનો એક આર્ટિકલ વાંચીશું. આ કન્ફર્મ છે. થેન્ક યુ. બસ આજ માટે એટલું જ. ઇનસાઇટ ઇન્ટુ ટેલિગ્રામ ચેનલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈન કરી લો. કારણ કોઈ પણ નવો વિડીયો આવશે તો સીધા અહીંયા જ અપડેટ આવશે અને જોડે સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ. ધન્યવાદ.